ઈમાનદારીનું સર્ટિફિકેટ તમારી પાસે હશે ને, જ્યારે તમારો જવાનો સમય થશે ને, આ સર્ટિફિકેટ પહેલાં જરૂર પડશે. તમારે લખવું તો લખી લ્યો. જીતનભાઈ, અમારા ઘરમાં કદાચ પૈસા ગમે એ પડ્યો ને અડાવરા, અમારો દીકરો હોય કે બે દીકરી હોય, એ કોઈ દી હલાવે નહીં. એ ગાઈટને એમ કે આ મમ્મી અહીંયા પૈસા પડ્યા છે, પપ્પા અહીંયા પૈસા પડ્યા છે. એટલે ઈમાનદારીમાં મારે જે ઈમાનદારી છે એ જ ગુણ એનામાં આવ્યા. જો કાંઈ નથી લઈને આવ્યા, કાંઈ નથી લઈને જવા. જીવનમાં બે રેખા છે. એક રેખા પ્રોપર્ટી, પૈસો, રૂપિયો. આની રેખા લાંબી ગમે એટલી થઈ જાય, એ લાંબી થતી જ રહેશે. એની સાથે સાથે નીચે એક રેખા બીજી છે તમારા જીવનની. આ રેખા દિવસે દિવસે ટૂંકી થતી જશે. તમારામાં તાકાત કોઈમાં આવે, ધીરુભાઈ અંબાણીમાં એટલી તાકાત નથી, એ રેખાને મોટી કરી શકે. તો કહું ઘરનો જ્યાં સુધી બિઝનેસ થાય ને ત્યાં સુધી બીજા ન જવાય, મને એટલી ખબર પડે. તમે નોકરી કરી એટલે આળસને નોતરવી હોય ને, આળસને નોતરવી હોય ને તો બીજે જવાય કામે. મને ભરોસો કે નહીં પર માણસ કરતા મને આની ઉપર ભરોસો, ભગવાન ઉપર ભરોસો. મિત્ર, પડધરીની બાજુમાં હળમતિયા ગામ છે. ત્યાં મહેન્દ્રસિંહ જાડેજા 2 વર્ષ પહેલાં અમારી કંપનીમાં આવ્યા. રિટાયરમેન્ટ એટલે કે એ જ્યારે નિવૃત્ત થયા ને ત્યાર પછી પણ એને કંઈક ખુદનો બિઝનેસ કરવો હતો. આટલા વર્ષ તો નોકરી કરી જ, છતાંય કંઈક નવું કરવું છે અને નવો બિઝનેસ કરવો છે. તો આજ ખાસ કરીને હું મહેન્દ્રસિંહને મળવા આવ્યો છું કે બાપુ મારી સાથે છે અને એને મિલ ઉપર બેઠા છે અને બહાર એવી સરસ મજાની વ્યવસ્થા રાખી છે કે જો વાડીએ છે કે ગામડાની અંદરમાં મોટું ફર્યું હોય અને પટની અંદરમાં ખાટલા ઢાર્યા ને ખાટલા ઉપર બેસી અમે ચર્ચા કરી છે. કેમ છો મહેન્દ્રસિંહ? બસ એકદમ કેમ? અરે બસ જો આજ સ્પેશિયલ તમને મળવા જાવ કે તમને જો આટલી ઉંમરની અંદર આનંદ થયો. આટલી ઉંમરની અંદરમાં તમે જો આવો બિઝનેસ કરવાનો વિચાર કર્યો ને, એ તમને વિચાર જ કેવી રીતના આવ્યો? તમારો આખો પરિચય દો પહેલા. મારું નામ જાડેજા મહેન્દ્રસિંહ નાનભા, મારું ગામ હળમતિયા જંકશન, તાલુકો મારો પડધરી, જિલ્લો મારો રાજકોટ, ત્યાંનો રહેવાસી. અને મને ખાસ કરીને તો મહેનતમાં હું ધરાવું, વિશ્વાસ મહેનતમાં જ. બરોબર, મને કોઈ જાદુ કરીને પૈસા કમાઈ લઈ હોય એવી મારી તો પહેલેથી જ નથી. અને મારી પહેલી પ્રાયોરિટી કે હું ઈમાનદારીમાં માનું. શું વાત છે! વાહ! જો કાંઈ નથી લઈને આવ્યા, કાંઈ નથી લઈને જવા. ઈમાનદારી તમારે કે તમે સાહેબ છો ને, એમાં સર્વિસ કરો ને, તમને સર્ટિફિકેટની જરૂર પડી હતી. બરોબર, એના માટે તમે પુરુષાર્થ મહેનત તો કરી છે ને. બરોબર, મહેનત વગર કાંઈ નથી. તો મેં 100% અમે જોબ કર્યું, રાત દી મહેનત સિવાય. ઈમાનદારીનું સર્ટિફિકેટ તમારી પાસે હશે ને, જ્યારે તમારો જવાનો સમય થશે ને, આ સર્ટિફિકેટ પહેલાં જરૂર પડશે. તમારે લખવું તો લખી લ્યો, ગમે એમાં લખી લ્યો. ભલે માણસ ગમે એટલા પૈસા બનાવી લેતો હોય, ગમે એટલી પ્રોપર્ટી લેતી હોય, બરોબર, જો માણસના જીવનમાં બે રેખા છે. એક રેખા પ્રોપર્ટી, પૈસો, રૂપિયો. આની રેખા લાંબી ગમે એટલી થઈ જાય, એ લાંબી થતી જ રહેશે. એની સાથે સાથે નીચે એક રેખા બીજી છે તમારા જીવનની. આ રેખા દિવસે દિવસે ટૂંકી થતી જશે. તમારામાં તાકાત કોઈમાં આવે, ધીરુભાઈ અંબાણીમાં એટલી તાકાત નથી, એ રેખાને મોટી કરી શકે. ટૂંકી થતી, એ રેખા ટૂંકી થવાની જ છે. ઉપરની ભલે તમારે ગમે એટલી મોટી થાય, બાકી નીચેની રેખા ટૂંકી થઈ છે. એટલે જ્યારે તમારે જવાનો ટાઈમ આવશે ને, તમારે ઈમાનદારી સર્ટિફિકેટની જરૂર પડશે. આ મારી 100%ની મને વિશ્વાસ છે. શું વાત છે! ગજબ વાત. મને મારા જીવનમાં જો કે પાંડુરંગ શાસ્ત્રીના મને વિચાર છે, દાદા ભગવાન, એટલે દાદાએ જે કીધું હોય ને એ રીતે હું વર્તું, એ રીતે હું હાલવું, અને ઈમાનદારી મને પસંદ છે. તો તમે એવું માની શકાય કે 100% તમે ગીતાના આધ્યાય ઉપર હાલો છો, ગીતા ઉપર જ. બીજાનું પાછું હું જોતો નથી, તમારી પાસે શું છે કાંઈ એ મારે નહીં જોવાનું. મને મારી પાસે શું છે હું એ જોઈને જીવવું. તો બાપુ, તમને આ ઈમાનદારી અને તમે જ્યારે જોબ કરતા હતા અને હવે તમને આ રિટાયરમેન્ટની અંદરમાં આ અમારે તમે આટાનો જે બિઝનેસ ચાલુ કરવાનો અને ઘંટી મૂકવાનો વિચાર કેવી રીતનો હોય આટલી ઉંમરે? તમારા જેવા હું ઘણી જગ્યાએ જોઉં છું, સિનિયર સિટીઝનો હોય, હાવ નવરા બેઠા હોય અને શરીર પણ સારું હોય, હેલ્થ સારી હોય, બધું કરવું હોય, કાંઈક કરવાનો વિચાર. તમને આ વિચાર કેવી રીતનો આવ્યો? મારા સંતાન ઉપર જેવું મારું જીવન છે ને, મારા સંતાને એ રીતના. અમારા જીતનભાઈ, અમારા ઘરમાં કદાચ પૈસા ગમે એ પડ્યો ને અડાવરા, અમારો દીકરો હોય કે બે દીકરી હોય, એ કોઈ દી હલાવે નહીં. એ ગાઈટને એમ કે આ મમ્મી અહીંયા પૈસા પડ્યા છે, પપ્પા અહીંયા પૈસા પડ્યા છે.
એટલી ઈમાનદારીમાં મારે જે ઈમાનદારી છે એ જ ગુણ એનામાં આવ્યા. એટલે આ શું છે ને કે માવતરમાં અને જો ઈ સંસ્કાર ગર્વ હોય કરવાની તો વાત આજે આ તમારા દીકરા ઉપર એ તમને એટલો ભરોસો કે ભાઈ ગમે એટલા પૈસા પડ્યા હોય તો ઘરની ચિંતા નહીં, દીકરા એવા વજા સરસ. આ તો ભાઈ ભાગ્યની એટલે વાત. આ હવે પછી મારી તો ઉંમર થઈ ગઈ બરાબર, 60 ઉપર અત્યારે 61 હાલે. 61 વર્ષ થઈ ગયા, લાગતા નતો તમારા. 58 વર્ષે નિવૃત્ત થયો. અમારે 58 વર્ષ જ હોય, 58 વર્ષ નિવૃત્ત થયા. શું કરતા તમે પેલા? ગેસની લાઈન છે આપણે ક્રેન ઇન્ડિયા, તમે નામ સાંભળ્યું હોય. અરે એ તો બહુ મોટું નામ, ક્રેન ઇન્ડિયા. એમાં ગેસની લાઈન નાખવાના કામમાં આવે તમે. એમાં હું સર્વિસ કરતો. સરસ. અને જમીન છે પણ ટૂંકી છે, 7.5 વીઘા છે. એટલે જમીન તો બાજુમાં દઈ ગઈ, ભાગમાં દઈ ગઈ. ખેતીવાડીમાં કઈ એટલી ઇન્કમ રહેતી? આમાંથી નિવૃત્ત થઈને હું પાછો એક બીજી કંપનીમાં જોઈન્ટ થયો. શું વાત છે? હા. એમાં શું કરતા? એમાં આવી રહ્યા, એમાં સિક્યુરિટીમાં. પછી મને મારો કાકાના દીકરા સજેશન એને આપ્યું કે એક કામ કરો, હવે આ ઉંમરે તમારે નોકરી ન કરાય અને તમે આપણા ગામમાં ઘંટીની ખાસ જરૂર છે, તમે એ ઘંટી નાખી દઈએ. તો મેં કાંઈ વાંધો નહીં, એ નાખી દઈએ. અમારે અહીંયા આપણે ઈટાળામાં જે વસંતભાઈ રહ્યા ને, તમારે અહીંયાથી જ મશીન લઈ ગયા, 2 ઘંટી હાલે. એ વસંતભાઈને અમે મળવા ગયા આ બાબતમાં. વસંતભાઈને કીધું મારી ઈચ્છા ઘંટીની છે. તો મને કે બાપુ તમે ક્યાંય ન જતા, અને તમારું ઓટોમેજનું એડ્રેસ એને આપ્યું. વસંતભાઈ આપ્યું. તમારામાં ત્યારે વિમલભાઈ હતા. હા, વિમલભાઈ ઘંટી લઈ અમારા મેનેજર છે. મેનેજર. હા, એ પછી વિમલભાઈની હારે બેઠા અને તમારી હાથે મશીન લઈ ગયા. તમારું મશીન એટલે હું હમણાં પાછું એક લેવડાવ્યું. આ જાબીડાવાળું તમારું લેવડાવ્યું, એમાં હું અને વસંતભાઈ આદિત્ય છે. હા, જાબીડા આદિત્ય છે. અમારા બેનો ફાળો. એટલે અમે બીજું કાંઈ ન કરે, પણ તમારી જે વસ્તુ સારી આપી ને, તમારું ફેટ થઈ રહ્યું અને અમને મજા આવી. એવી જ રીતે ઓલા વસંતભાઈ મને ફોન કરે, મને કે બાપુ તમારા જાબીડા છે તમારા બાપુ. હા બોલો બોલો. તો કે એને મશીન લેવું. મેં ઓટોમાઇઝ નું દઈ દઈએ સરનામું, નગર એને મારી પાસે મોકલો. અમારા અહીં નજીક જ છે. અમારે કાચો રસ્તો હોય ને, હા 3 થી 4 કિલોમીટર થાય, એમ સીધો છે. સમજાઈ ગયું. અને આમ થોડું ફરવાનું થાય. એટલે ધ્રોલની બાજુમાં, તમારા પરદની બાજુમાં, બરાબર, બેયનું બોર્ડર છે. એટલે એ મશીન અમે લેવડાવી. હજી ભાઈ એક ભાઈ મને ટચમાં હે, એ કહે છે મેં જેથી તમને ઈચ્છા થાય ને, હું ભલે એડ્રેસ આપી દઉં, તમારે જવું હોય તો ભલે હું તમને હારે આવી જાઉં. શું વાત છે? એટલે તમે અમારી કંપનીમાં આવ્યા, બરાબર છે બાપુ, તો તમને અમારું કેવી સર્વિસ થી બધું લાગ્યું? તમારી સર્વિસ મસ્ત છે. તમારા જે કારીગરો તમે રાખ્યા, એ કારીગરોમાં સાગરભાઈ છે, અનિલભાઈ છે, અમને મસ્ત. 1 વર્ષ ઉપર થયું આપણે જે કરી ગયા છેલ્લે છે, કોઈ દી કાંઈ થયું નહીં. જેવું દરવું એવું, ઝીણું દરવું તો ઝીણું, જાડું દરવું તો જાડું. કેટલું તમે દહીણું દરતા હશો અટાણે? અમારે 15 તો ઓછામાં ઓછું, 15 મણ તો ઓછામાં 15 મણ. તો રોજનું 300 મણ જેવું, 300 કિલો થયું, 300-400 કિલો રોજ. મારી બીજી ખાસ વિશેષતા એ છે કે સંબંધ બધા રાખવાનો. તમે પેલા દળાવ આવ્યા ને તો દહીંનું તમારું જ પેલા દળાવ, મારા ઘરનું ખુદ આવે ને એ સાઈડમાં રહી જાય. મારી આ ગણતરી ડોક્ટરની જેમ લાઈનમાં લાઈનમાં, એટલે એના હિસાબે ગરાગી આપણને થઈ ગઈ. અને બાપુ તમારે ખરેખર ઈમાનદારીની વાત કહેવાય. ના ખરેખર મને ઈમાનદારી, મેં તમને કીધું, મેં પૈસા કરતા કે મારા શરીર કરતા મને પેલી વાલી ઈમાનદારી. મને કોઈ હું રાજકારણમાં જંપલાવી લીધું, એમાં મને ન ફાવ્યું, કારણ કે મારું કામ નહીં. ખોટું નથી કરવું, એટલે ખોટું બોલતા આવડવું હોય તો રાજકારણમાં જવું છે, એ આપણું કામ નહીં. એને આપણે જાતું કરી દઈએ. વાહ, ખાસિયત શું છે કે તમારી પાસે જઈવા રાખે? હજી મારે વિશેષમાં હજી તમારે અહીંયાથી આવીશ ને ત્યારે બીજું મશીનની મારી ગણતરી છે, પણ આ વર્ષ પૂરું થાય ને આવતા વર્ષે. તો તમે સર્વિસ કરતા, તમે 2 જગ્યાએ જોબ કરી, એમાંથી તમને કેમાં મજા આવે છે અટાણે આટલી ઉંમરે? મજા તો આમાં જ આવે, ઘરના ધંધામાં મજા આવે સર્વિસ કરતા. સારું, કારણ કે સર્વિસમાં હું તમને વાત કરું જીતનભાઈ, હું એક જ એવો માણસ હતો કે જે સીધી રીતે નોકરી કરતો. બાકી તો તમને ખબર છે ને, એને કોઈને કરવી નહીં, એટલે મારે અવારનવાર એની માથાકૂટ થતી. મેં કીધું તમારે તમારી રીતે કરો તમે નોકરી, હું તો મારી રીતે જ કરીશ. ચેકિંગ વચ્ચે અમે અમારી જમીનમાં હાલીને જવાનું હોય, લગભગ 10 કિલોમીટર. હું હાલ્યો જતો, ક્યારેક ચેક કરવા સાહેબ આવે ને તો એને કહી દઉં, એમ કે તમે ક્યાં છો, કઈ લોકેશન બતાવો. એટલે હું કહું આ જગ્યા પર છો, તમારે જ્યાં આવવું નહીં આવો હાલો. એટલે એ ત્યાં આવી જાય ને તો હું એવી રીતે જ મળું એને. એટલે તમને
પેટમાં પાણી ન લાગે કારણ કે આપણે ખોટા સાચા જ છીએ. છીએ, હા, હા. સાચા જ છીએ, આપણે છુપવાની ક્યાં જરૂર? તો જ તમારો આટલો ધંધો આવી રીતના હાલે, હાલતો હોય ને હાલે. આજે મને વિચાર એ થાય છે ગામડામાં જો તમે આટલી ઉંમરે આટલો સરસ વેલસેટ ધંધો કરો છો તો આ સારી જ વાત કહેવાય ને. આરામથી કેટલી ઇન્કમ કરી લેતા હશો? ઇન્કમ લગભગ 25-30 હજાર તો કાંકરા. 25-30 હજાર તો આ નિવૃત્તિની ઉંમરમાં અને કેટલી કલાક ઘંટી હાંકતા હશો? એની કેપેસિટી જાજી જ પણ તમે ઓછી. લાઇટના અમારા ગામડામાં લાઇટનો થોડોક પ્રોબ્લેમ નહીં એટલે રાતે હલાવવી પડે. પછી પાવર થઈ જાય એટલે બંધ, 60 ઉપર પાવર જાય એટલે બંધ તરત. સમજી ગયા. નહીં તો હવે કે પાછો વહેલો હજી તમને કહું વહેલો 5 વાગ્યામાં આવું. 5 વાગ્યામાં હા વહેલો 5 વાગે. ઉઠો કેટલા વાગે તમે? કોઈ કારો કાગડો આવ્યો 4:30. 4:30 ઉઠી? હા 4:30 ખાલી મોઢું જેવું તેવું ધોઈને અહીંયા આવી જવાનું. અહીં કારો કાગડો હોય ને હું એકલો ને ઘંટી 2 જ જણા હોય. શું વાત છે, ઘંટીને તમે બે જ. પછી 7:30 થાય ને 2 કલાક થાય એટલે ઘંટીને આરામ થઈ જાય. પછી બ્રશ કરું, સંડા જાઉં તો સંડા જાઉં. પછી મારે બીપીની તકલીફ છે એટલે બીપીની ટીકડી લઉં, સિરપ, બસ આજ મારું કામ. વાહ. વ્યસન નામે કોઈ મીંડું મારા શરીરમાં અનાજ સિવાય કોઈ વસ્તુ ન જાય. માણા મચ્છી મટન કે આ તે બધું ખાતા હું ઈ નહીં. શુદ્ધ શાકાહારી. શુદ્ધ શાકાહારી. બાપુ તમે આટલી ઉંમરે ગામડામાં બિઝનેસ કરો છો તો તમારું કેવું શું છે કે ગામડામાં ઘણા બધા તમારા જેવા ગામડે વૃદ્ધો હોય એને કંઈક આવો બિઝનેસ કરવાનો તમન્ના હોય તો શું સંદેશો દેવો તમારે? પોતાએ હોવું જોઈએ જીતનભાઈ. હા, મહેનત કર્યા વગર તો કઈ ઓપ્શન જ નથી. મહેનત વગર તમે નોકરી કરો કે ઘરનો ધંધો કરો એમાં કોઈ છે જ નહીં. તો આજ તમે આ કહો છો તો તમને એવું લાગે છે કે ગામની અંદરમાં ઘણા જુવાનિયા સિટીમાં જાય અને રૂમ ભાડે રાખવી, જગ્યા ભાડે રાખીને આવો કંઈક બિઝનેસ કરો, ગામડામાં કરવું હોય શું તમારું કેવું છે? હા અહીંયા જ કરાય. હું તો કહું ઘરનો જ્યાં સુધી બિઝનેસ થાય ને ત્યાં સુધી બીજા ન જવાય. મને એટલી ખબર પડે. તમે નોકરી કરી એટલે આળસને નોતરવી હોય ને આળસને નોતરવી હોય ને તો બીજે જવાય ગામે. આળસને નોતરવી બીજે જવાય તો બીજે જવાય ન કરવું. બાકી ઘરનો ગમે છોટો મોટો ગમે અને ધંધો કોઈ નાનો છે જ નહીં. કોઈ એમ જ થયું કે ધંધો નાનો તો હું એવું માનતો નથી. તો તમારું કેવું એવું છે કે ધંધો ક્યારેય ગઈઢો નથી? હા નથી થતો. હે એવું થયું ને? આ બિઝનેસ જોવાના જ રહે છે, જેમ તમે હલાવો એમ સારો. વિમલભાઈ પાસે જે અમે બેઠા ને મારા કાકાનો દીકરો હતો, તમારે અહીંયા મશીન લઈ જાવ. મને કે બોલો કેવું? મેં 5 HP નું લઈ જાય આપણે, બરોબર? અત્યારે શરૂઆત છે બરાબર. એટલે અમે પછી તમને ફોન કર્યો હતો, ભાવનું ને એ બધું નક્કી કર્યું. અમારા રવિભાઈ છે એ તમારે ઓળખીતા છે, પોલીસમાં ન્યાજ છે, સાપર હતા, અત્યારે બીજે ક્યાંક છે. એ તો નોકરી ક્યારેક ક્યારેક ચેન્જ થાય. મને કે તમે તાર વાંધો નહીં મારું નામ દેજો. નામમાં તો એવું હોય આપણે બીજી જ કઈ જરૂર છે નહીં, બરોબર? આપણે રોકડા પૈસા લેવી છે એટલે બીજી જ કઈ એમાં આવવાનું. આ તો વસ્તુ જ સારી છે તમારી, બરોબર? તો એ પેલા અમને ઓલું થઈ ગયું હતું, એમાં ભૂલ અમારી હતી તો સ્વીકારી પડે ને. અમારી ભૂલ હતી, અમે પાવરમાં ઓછા પાવરમાં હાલતા વધારે પાવરમાં, એ ભૂલ તો અમારી જ હતી ને. તો મશીનને કાંઈ નહીં થાય. મશીનને કાંઈ થયું છે ને અમે એવા બનાવ્યા છે બાપુ કે તમારામાં તાકાત હોય હાકી લ્યો, 24 કલાક હાકશો. મશીનની રીતે જ ઘણા એમ કે આ માણા મશીન જેવો છે, એવી રીતનું મશીન માણા બદલે મશીન નહીં બદલે. નહીં બદલે, સાચી એવી રીતનું હાંકવાનું શૂટ. અને હું તો કહું છું કે તમારે એમ તાકાત હોય ને તો હજી તમે આટલી ઉંમરની અંદરમાં તમે બધું કરો જ છો એટલે મારે કંઈ કેવું ન પડે. તમે બધા લોટ ધરો છો, ઘઉં, કેટલા પ્રકારના ઈ ગયો છે લોટ? તમે આમાં કેટલી પ્રકારના લોટ ધરો? જો મકાઈનો ધરું, ઘઉં આવે, તે પછી ચણાની દાળ આવે, બાજરો આવે. તો એ સિવાયના તમે હવે આ તમારું ગામ જે રહ્યું તો ગામની અંદરમાં તમે મિલનું નામ શું રાખ્યું છે? અત્યારે કાંઈ રાખ્યું નથી, તમારા નામથી ચાલે. બરાબર, સારામાં સારું કહેવાય. કાંઈ જે મહેન્દ્રસિંહ છે તો તમારા નામથી જ બધા ઓળખે છે નાનપણથી, એટલે એમાં કંઈ કહેવાનું જ ન રહ્યું. અને ખરેખર તો બીજું નામ રાખવા કરતા તમે જ ખુદ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા અને તમને આટલી ઉંમરે હિંમત આવી કે મારે બિઝનેસ કરવો છે. જો હજી તમે આગળ શું પ્લાનિંગ રાખ્યું? હજી આગળનું પ્લાનિંગ મારું એવું છે, જો કદાચ મારો દીકરો હોય એને કદાચ નોકરી મળે કે ન મળે એ તો ઓના હાથમાં છે. એ ઉપરવાળા ઉપર છોડી દો અટાણે. તમે કદાચ નહીં મળે તો બીજા પ્લાન મારા બીજા ઘણા છે. આની સાથે સાથે બીજું હું ચાલુ કરીશ, પણ એની ઉપર એ મારે નાખવું પડે, બરોબર? એ કારણ કે મારી તો ઉંમર હવે ઢલતી છે. એ તો તમે ખડે ધરે છો, એ તો બરોબર. પણ મારે જીતેનભાઈ મારે બીજી શું ખબર, સવારમાં હું અહીંયા દોડતો જાઉં અને હાલતો જાઉં. મારે અડધી કલાક હાલવાનું એટલે હાલવાનું. મારો 68 કિલો વજન હતો હું નોકરી કરતો ત્યારે, અત્યારે મારો 65 થઈ ગયો, 3 કિલો ઘટી ગયા 2 વાર. તો તમે આ દેણું મૂકીને હાલવા આવ્યા છો? હા, આટલામાં જ હાલવું. આમ ચક્કર ભરવા, અડધી કલાક કાંટો જોઈ લઉં કે 6 ઉપર છે એટલે 6:30 બંધ કરવાનું. હાલવાનું એટલે હાલવાનું જ, એમાં મીન મેક નહીં. બરાબર, એમાં કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ કરવાનું નહીં.
નહીં કરવું. વાહ, તો સરસ. તમારી એનર્જી પણ સવાર ઉઠીને આ હું તમારી હારે લગભગ 10 મિનિટ થઈ છે આપણે બેઠા 12 મિનિટ જેવું બેઠા. મારી હેડીના ઓલી પાઇટું રહે ને એ પાઇટ ઉપર 5 મિનિટ નો બેસે કે તરત એને લાંબુ થવું પડે. અને મને તમે 2 કલાક કેમ તો આ રીતના જ બેઠો કે કથામાં ગયા હોય તો આપણે ગયા. આ જ રીતના મારી કાંઈ જરાય. વાહ, આ શરીરની નરવાઈ, તમારું વોકિંગ અને તમારી એમ પહેલેથી ઈમાનદારી. તો મને ભરોસો કે નહીં પર માણસ કરતા મને આની ઉપર ભરોસો, ભગવાન ઉપર ભરોસો. તો બાપુ, મારે તમને ખાસ એક સંદેશો એ પૂછવા માંગો છે કે ગામડામાં જે બિઝનેસ તમે આવો સરસ કરો છો તો ઘણા જુવાનિયા જાય છે, તમારે શું એને સંદેશો આપવો જોઈએ કે સિટીમાં બિઝનેસ કરવો જોઈએ કે વાડીએ રહીને કે ગામડામાં આવો બિઝનેસ કંઈક કરવો જોઈએ? બધો એક તમે તમારી રીતે શું કહેવા માંગો છો? આ રીતે હું એ જ કહેવા માંગુ છું કે જો ગામડામાં એને બિઝનેસ જ કરો તો સિટી તો એને મોંઘું પડી જાય, બરાબર. એની કરતાં ગામડામાં ઓછા પૈસેથી ઓછું રોકાણથી એ ધંધો કરી શકે. કરીએ. હા, કરીએ. અને તમારે જેવડી ઉંમરના હોય કોઈ અને એની અંદરથી એમ થતું ઈચ્છા હોય કે કંઈક કરવું છે તો ખેતીમાં તો તડકો આતે કામ મહેનત કરવી પડે, તો આવું કામ કરવું હોય તો શું કેવું? એક હવે ખેતીમાં જીતેનભાઈ એવું હોય ને, હવે તો તમારી પાસે જમીન હોય ને તમારે ક્યાં ક્યાં કરવાનું છે, હવે તો ભાગ્ય છે. તો આપણે ખેતીની અંદરમાં અમે ખાસ હવે ગામડા ડેવલપ કરી છે, સિટીમાં કંઈ બહુ નથી. ગામડાની અંદરમાં એક ગામડે એક વાડીએ ખેતરે જો કોઈ માણસ બેઠા હોય અને તમે કેમ આવો બિઝનેસ કરો, એવો કોઈ બિઝનેસ કરવો હોય તો અમે પણ એને ગાઈડલાઈન આપી કે તમારી ઇન્કમ કેવી રીતની ડબલ થાય, દોઢી થાય. ઘઉંનો લોટ છે એ વેચશે ને તો ઘઉં 500 રૂપિયાનો ગેડમાં મણ વેચી આવશે કાંઈ પણ, તો અમે ના પાડી તમે 500 રૂપિયા આવે ને તો દેતા નહીં, તમે એના 1000-1500 રૂપિયા લઈ જો ભાવ, એનો લોટ બનાવીને ખાલી વેચજો તો ભાવ મળશે, આખા ગામની ઇન્કમ બનશે. અમે અમારી ટ્રાય એ છે, અમુક હોટલોમાં કીધેલું કાર્ડ છપાવેલા છે, શું વાત છે, લોટનું કીધું. હવે જે દી એના ફોન આવે તે દી પાછું કરી દેવું. અને દર સિઝનમાં 100 મણ જેવું રાખી જ લઉં છું કામ. હા, લોટે વેચું. લોટ વેચો? હા, આપણી ઘંટીમાં દેવાનું ને એ લોટ વેચવાનો. ક્યાં લોટ વેચતા છે? ઘઉંનો એક જ, અને બાજરાનો તો ઓછો ઉપડે ને, કોઈ કિલો લઈ જાય, કોઈ 2 કિલો લઈ જાય. એમાં સારું ને, બાજરાના બાચકા મગાવી લેવાના, એમાંથી ઘરે ઘંટી છે એ ઘંટીમાં દળીને દઈ દે. અચ્છા, બધું થઈ જાય, બિઝનેસ થઈ જાય. તો મિત્ર, આ મારી સાથે હતા મહેન્દ્રસિંહ. આજે ગામડાની અંદરમાં રહીને અને નિવૃત્ત ઉંમરની અંદરમાં એને બિઝનેસ ડેવલપ કર્યો છે અને એને ખાસ સંદેશો આપ્યો છે કે જો એની ઉંમરના કોઈ હોય અને જો બિઝનેસ કરવો હોય તો ખરેખર ગામડામાં કરવો જોઈએ. એનું કહેવું હતું કે ઘણા બધા એવા કે સિનિયર સિટીઝન હોય ને, છોકરા ભણતા હોય ને સાથે બિઝનેસ કરતા હોય, તો જોબ ઉપર જતા હોય, તો જો આવું જ કાંઈ ન કરવું હોય તો ખાસ અમારો કોન્ટેક્ટ કરજો. અને તમારે ગામડામાં બિઝનેસ કરવો હોય, કોઈને જોબમાં સેટિસ્ફેક્શન ન મળતું હોય, સેલેરી સારી ન મળતી હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. મહેન્દ્રસિંહે ખાસ સંદેશો આપ્યો છે કે જો તમારે ગામડામાં રહીને બિઝનેસ કરશો તો ઇન્કમ સારી મળશે, નોકરીમાં ક્યારેય નહીં મળે. અને તમારે પર્સનલ કાંઈ કરવું હોય તો તમારું ડેવલપમેન્ટ થશે. જો વધારે કાંઈ માહિતી જોતી હોય તો અમારી આટોમાઇઝ કંપની છે, અમે લોકો પણ ફ્રૂટ પ્રોસેસિંગ મશીનરી બનાવી છે કે ઘઉંમાંથી લોટ દરવાના પલ્વલાઇઝર મશીન, દાળમાં ચણા થતા હોય ખેતરમાંથી તો ચણામાંથી દાળ બનાવવાના દાળ મિલ મશીન, મસાલામાંથી મસાલા બનાવવાના મસાલા મશીન, કાંઈ પણ આવો ખેતીવાડીની અંદરમાં ગામડામાં વાડીએ રહીને કે ગામની અંદરમાં, ગામના પાદરમાં, ગામના છોરાના શોખમાં કાંઈ બિઝનેસ કરવો હોય તો જરૂર અમારો કોન્ટેક્ટ કરજો.